રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલી વહીવટી પ્રક્રિયાનો અંત આવ્યો છે અને આખરે આજે જે પદાધિકારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવી છે. આમ તો રાજકોટ કોર્પોરેશનની અંદર આજે સવારથી જ જ્યારે નામની જાહેરાત અને સંકલન બેઠક થઈ હતી ને આ બેઠકની અંદર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, કારણ કે જે સંકલન બેઠકની અંદર જે નામોની જાહેરાત થાય તે પહેલા જ સમય ઘણો બધો લેવામાં આવ્યો હતો અને ચર્ચાઓ એવી પણ સામે આવી છે કે જે નામ સામે આવ્યા હતા, જે નામોની અત્યાર સુધી ચર્ચા થતી હતી તે નામ બદલાવી અને ડોક્ટર નેહલ શુક્લ કે જે ચિમન શુક્લના પુત્ર છે તેમને આખરે મેયર પદ આપવામાં આવ્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વાસાણી જે લોહાણા સમાજમાંથી આવે છે તેમને બનાવવામાં આવ્યા છે અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પીપળિયાનું નામ જે છે તેમના ઉપર મહોર મારવામાં આવી છે. સર, આખરે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર આ બાબતે ચર્ચા કરવા માટે જગદીશ સર મહેતા જોડાયા છે. સર, આ બાબતે આખો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો અને આખરે નેહલ શુક્લ કે જેમની ટિકિટ કપાઈ હતી તેઓ ટિકિટ પણ લઈ આવ્યા અને આખરે મેયર પણ બન્યા. એવું છે મયુરભાઈ, નેહલભાઈ જે છે એ તો ભાગ લઈને આવ્યા છે એમ કે તો હાલે. અને પેલા ભાગ્ય શબ્દમાં ગ અર્ધો ને ય જોડાયેલો આવે, હવે ભાગ પાડે એમે લઈને આવ્યા એમ કે તો હાલે. જુઓ, ચિમનભાઈ શુક્લના પુત્ર છે નેહલભાઈ. ચિમનભાઈ એટલે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા કહેવાય, જનસંઘ, એના પાયાના કાર્યકર. અહીં રાજકોટ સૌરાષ્ટ્રમાં જનસંઘ અને ભાજપને ઉભા કરનારા જે બે ચાર લોકોના નામ આપણે લેવા હોય તો ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ વગેરે. તો એક તો એના દીકરા છે. એના ઉપરાંત નેહલભાઈએ પોતિકા બળથી એટલે આવડતથી એક અલગ ઓળખ પોતાની પણ બનાવી. એને ક્યાંય જાહેરમાં એવું કેવું ન પડે કે હું ચિમનભાઈ નો દીકરો, એમ નહીં. નેહલ શુક્લ સ્વયં એક ઓળખાણ છે, સમજી લ્યો. કારણ કે તમારી જાણ ખાતર આપણે બધા જાણીએ છીએ કે વર્ષો સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ સેનેટ સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા છે અને લગભગ 2 દાયકા સુધી વાત છે. કોઈ એક કોલેજમાં પ્રોફેસર પણ તેઓ શ્રી હતા. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પણ અગ્રણી સદસ્ય વગેરે રહી ચુક્યા છે. એના કરતા પણ એની ઓળખ જે છે એક તો બેદાગ એવી છબી છે અને ભ્રષ્ટાચાર વિરોધી. હવે આ એક અત્યારે વિશેષણ થઈ ગયું જે ખરેખર સાહજિક હોવું જોઈએ. ખરેખર કોઈ માણસ ભ્રષ્ટાચાર વિરોધી હોય એ દરેક માણસ ભ્રષ્ટાચાર વિરોધી જ હોવો જોઈએ ને. એને બદલે હવે આપણે ગૌરવપૂર્વક કેવું પડે કે આ ભ્રષ્ટાચાર વિરોધી એટલે બીજા બધા એના સહમત છે કે એ અધ્યારું લે. પણ આની છાપ જે છે એ ભ્રષ્ટાચાર વિરોધી એવા એક ઓલા તરીકેની છે, બરાબર. એટલે નેહલભાઈ શુક્લ જે છે એક તો એને ટિકિટ મળી હતી, એ પણ ચમત્કારિક થઈ હતી. ખબર હોય તો વોર્ડ નંબર 7 માંથી ભાઈ શૈલેષ જાનીને ટિકિટ મળી હતી. એને બદલે એન વખત પર એટલે મોકાએ વારદાત કહેવાય એના જેમ ચાલુ મંચ ઉપર સભા ચાલતી હતી, મંચ ઉપર શૈલેષ જાની ઇત્યાદિ ગોઠવવાની તૈયારીમાં હતા, ત્યારે બુદ્ધિપૂર્વક શૈલેષભાઈ જાનીનું નામ કટ કરી અને ભાઈને ટિકિટ આપવામાં આવી, ભાઈને નેહલને. હવે ઈ જેટલી આશ્ચર્યજનક ઘટના હતી એવી જ આશ્ચર્યજનક ઘટના આજે પણ બની. તેઓ શ્રી મેયર તરીકે ચૂંટાયા તે પેલા કહ્યું કે એ લાયક છે, એમાં ના નહીં. અત્યારે તમારી જાણ ખાતર અરવિંદભાઈ મણિયાર પછી કહું છું, રાજકોટમાં અરવિંદભાઈ મણિયાર ને આપણે જે રીતે યાદ કરે છે બધા, એ પછી તમને કહું તો ઈ શ્રેણીમાં કહું છું એમાં નેહલ શુક્લની મેયર તરીકેની વરણી અત્યારના કાળ પ્રમાણે અતિ ઉત્તમ છે, એમાં ના નહીં. પણ જે રીતે માધવ દવે ઇત્યાદિ લોકોએ કીધું કે ના 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 પક્ષની બધી વ્યવસ્થા હતી, કવર નથી આવ્યું હતું, પ્રભારીએ મોકલ્યું પછી અમે ખોલ્યું, એવું નહીં. મને લાગે એ અધ્યારું છે. જો પત્રકારોએ કીધું હોત માધવ દવે ને કે તમે એક કામ કરો, ઈ મને પત્ર બતાવો જે પરબીડીઓ આવે છે ને ત્યાં નામ લખેલા 5 હોદ્દેદારોના, નેહલ શુક્લ, દક્ષાબેન વસાણી, પરેશ પીપળિયા, હિરેન ખીમાણીયા અને સંજયસિંહ રાણા. પણ એમાં સર એમનો જવાબ એવો હતો કે
ફોન ઉપરથી જ જાહેરાત કરી દેવામાં આવી. જો એને પેલા કવર મેં સાંભળેલું છે, પત્રકારો સમક્ષ એને એમ કીધું કે જે કવર શબ્દ બોલ્યા જ છે. હવે એને ફોન ની વાત કરી, જોયું? એટલે આ આટલું ગડમથલ તો છે જ, સમજી લ્યો. પણ હા, નહીતર તો કે ને કે ભાઈ ફોન થી આવી છે વાત, સમજી લ્યો. એને મેં બધા પત્રકારો એને જયારે ઘેરી લીધા ત્યારે મેં સાંભળ્યું જ છે કે કવરમાં નામ લખેલા આવ્યા એ પ્રમાણે જ અમે લોકોએ જાહેરાત કરી છે. અત્યારે પ્રભારી શ્રી અહીં આવી નથી શક્યા, એટલે અધ્યક્ષ તરીકે મારી જવાબદારી આવી. માધવભાઈ દવેએ કીધું કે જવાબદારી મારી આવી, એટલે મેં બધાના નામ જાહેર કર્યા છે. એમાં બીજું કઈ કોઈ જૂથવાદ કે કોઈ ફેરબદલ નથી. પણ તો તમે ઈ હજી કવર હોય તો તમે 5 નામ ટાઈપ કરેલા હોય બતાવો. પણ એન વખત પર છેલ્લી ઘડીએ, નહીતર આપણે બધા જાણીએ છીએ એ ટીકા બાપુ એટલે નરેન્દ્રસિંહ જાડેજાની વાત ચાલતી હતી. બહુ જ અત્યાર સુધી બધાના મગજમાં એવું હતું કે નરેન્દ્રસિંહ જાડેજા જ આમાં મેયર તરીકે આવશે તો કોઈ સારા પોસ્ટ ઉપર આવશે, યા તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, યા તો તમે મેયર તરીકે. આ બે વાત હતી. પછી બીજા બધા ચેતનભાઈ પટેલની વાત હતી, દિલીપ લુણાગરિયાની વાત હતી, એવું ઘણું બધું નામ આવતા હતા. એને બદલે બધું ફેરફાર થઈ ગયો અને નેહલ શુક્લ નું નામ આવ્યું. એ તમે જે ફોન ની વાત કરો છો એ ફોન થી જ આવ્યું હોય, કવર બવર નહીં. પણ હવે જો હુઆ સો અચ્છા હુઆ. કારણ એવું છે, નેહલ શુક્લ નું આ મેયર તરીકે આવવું ઈ ગુજરાત સૌરાષ્ટ્ર, રાજકોટ તો ઠીક, રાજકોટ અને સૌરાષ્ટ્ર એના રાજકારણમાં પલટાતું ચિત્રનું પેલું પગથિયું છે. આનો અર્થ એમ છે કે હવે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી નું જૂથ જે કહેવાય છે, જેને વચ્ચે વચ્ચે હાસ્યામાં ધકેલાઈ ગયું હતું, એ હવે એનો પુનરોદય થઈ રહ્યો છે. આપની જાણ ખાતર રામભાઈ મોકરિયા રાજ્યસભાના સદસ્ય હતા. એને અને વિજયભાઈ રૂપાણીના જૂથને ચકમક જરીથી ઈ કોઈ ઢાંકી ઢૂંબી વાત નથી, જગ જાહેર છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં રાજ્યસભાના સાંસદ એવા રામભાઈ મોકરિયાનું પણ એક અલગ અલાયદી ઓફિસ હોવી જોઈએ, એવી એ બાબતે પણ માથાકૂટ થયેલી છે, ગાળાગાળી સુધીની. તો ત્યાર પછીથી એવું બન્યું કે આમાં તો એવું છે, ઉગતા સૂર્યને હવ પૂજે. વિજયભાઈ રૂપાણીને સ્ટેપ ડાઉન કરવામાં જ્યારથી આવ્યા હતા, મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે, સ્ટેપ ડાઉન ના વખતથી એના જૂથ ઉપર આમ તમે જુઓ તો એક પોલિટિકલી સ્ટ્રાઇક થયેલી. અહીંયા રાજકોટમાં નીતિન ભારદ્વાજ, એને સુપર સીએમ નો દરજ્જો હતો એમ કહો તો હાલે. આમ સામાન્ય રીતે બંધારણીય રીતે કોઈ હોદ્દો નહીં, પણ એના સુપર, કારણ કે નીતિન ભારદ્વાજ થ્રુ તમે વિજય રૂપાણી સુધી વાત પહોંચાડી શકતા હતા. એટલે એવો એક સમય હતો કે અહીંયા મોટા મોટા અફસર થી માંડીને પોલિટિશિયન થી માંડી નીતિન ભારદ્વાજ ની ઇર્દ ગિર્દ રાહડા લેતા હતા. કઈ બદલી કરાવવી હોય, કોઈ બીજું કોઈ પોસ્ટિંગ જોતું હોય ત્યાં પોસ્ટિંગ મેળવવું હોય, જે કરવું હોય તે. આવા નીતિન ભારદ્વાજ નો દબદબો જો હતો એ વિજય રૂપાણીને સ્ટેપ ડાઉન કર્યા પછીથી ઘટવા માંડ્યો અને બધા હાસ્યામાં ધકેલાતા ગયા. આખું જૂથ, ભંડેરી ભારદ્વાજ સહિતનું જે જૂથ છે તે, એમાં કમનસીબે પાછું એક ઓર કરુણ વળાંક આવ્યો કે વિજયભાઈ આપણાથી છીનવાઈ ગયા એક પ્લેન અકસ્માતમાં. ત્યાર પછીથી તો ઓર પરિસ્થિતિ કથળી. પણ હવે થોડાક સમયથી, એટલે લગભગ સમજો 6 મહિનાથી આખું થોડુંક વાતાવરણ બદલી રહ્યું છે. નીતિનભાઈ ભારદ્વાજને થોડા સમય પહેલા જ આપણે જાણીએ છીએ ને, રાજકીય રીતે એને થોડાક અપગ્રેડ કરવામાં આવ્યા હતા. કશ્યપ શુક્લને કચ્છના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. અત્યારે તમે હું જેની ચર્ચા કરી છે, નેહલ શુક્લ એટલે કશ્યપ શુક્લના ભાઈ જ થયા. એને અચાનક કયો તો એવી રીતે, કારણ કે નેહલ શુક્લને કોઈ એક સારું પોસ્ટિંગ આપવાની વાત હતી, પણ મોટા ભાગે શું હતી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવે એવી વાત હતી. કારણ કે સીધી ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો મજબૂત પોસ્ટ જે છે સ્ટેન્ડિંગ કમિટીની છે. મેયર તો આમ જુઓ તો શોભાના ગાંઠિયા, રાજ્યપાલ જેવી વાત છે, સત્તાધારી એની સહીથી જ બધું નીકળે. જેટલા પરિપત્રો જાય રાજ્યપાલ શ્રીની સૂચનાથી, રાજ્યપાલને ખબર હોય કેમ એ શંકા છે, એના જેવું બધું મુખ્યમંત્રીના આધીન જ હોય છે.
એવી રીતે સ્ટેન્ડિંગ ચેરમેન હોય તો આપણને ખબર પડે કે બરાબર કામ થયું, પણ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયાને મૂકવામાં આવ્યા. એ પરેશભાઈ પીપળિયા પણ આપની જાણ ખાતર એ પણ આ જૂથના જ ગણાય. એટલે હવે થોડોક સમયમાં શું થયું, એક તો રામભાઈ મોકરિયાનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થવામાં છે, એટલે એક આખું ચેપ્ટર ક્લોઝ થાય છે. હવે નવી ગલી નવો દાવ કે વિજયભાઈ રૂપાણીનું જૂથ જે અત્યારે બેક સાઈડ હતું તો હાસ્યામાં ધકેલાઈ ગયું હતું, ઈ હવે ક્રમશઃ આગળ વધી રહ્યું છે. અને આપની જાણ ખાતર હજી પણ આ અહીંયા અંત નથી, હજી આનાથી પણ આગળ વધે એવી સંભાવના છે કે રાજ્યસભાની 4 બેઠક અત્યારે ખાલી થઈ છે. ભારતીય જનતા પાર્ટી ના જ ઉમેદવાર ચૂંટાય એમ છે. કોંગ્રેસ વાળા તો ઉમેદવારે ઉભો રાખી શકે એમ નથી, કારણ કે એની પાસે જોઈએ એવા 37 ધારાસભ્યો પણ નથી. એક ધારાસભ્ય 37 ધારાસભ્યો હોય ને ત્યારે એક રાજ્યસભાના સભ્ય ચૂંટી કાઢતા હોય છે. હવે એટલી સંખ્યા વિપક્ષ પાસે છે પણ નહીં, એટલે 4 ભારતીય જનતા પાર્ટીના થવાના. એટલે અત્યારે જે તમારી જાણ ખાતર ભાઈ નેહલ શુક્લને આપણે જેમ માનીએ એક્સિડન્ટલી જેને કહેવાય તાત્કાલિક ખબર ન હોય એવી રીતના એને હોદ્દો મળે એમ હતો, પણ મેયર જે બનાવવામાં આવ્યા, કારણ કે મેયર છે શું હોય છે, ચહેરો હોય છે, ચહેરો, શોકેસ નો માલ ગોડાઉનમાં જે હોય. તો શોકેસમાં નેહલ શુક્લને રાખ્યા એનું ગુજરાતી શું છે, હવે 2027 ની ચૂંટણી નજીક છે. નેહલ શુક્લ ભ્રષ્ટાચાર વિરોધી માનસિકતા ધરાવનારો ચહેરો છે, એટલે સાફ ચહેરો છે, કડક છે. અને જુઓ આવતા હવે તેને પરચો આપી દીધો. હજી તો ચાર્જ શું સંભાળ્યો, એને પહેલી જ બેઠક થાય એ પહેલા જ કીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે અપીલ કરી છે કે ઈંધણનો બચાવ કરો, પેટ્રોલ ડીઝલનો, એટલે હું અમારા જેટલા લોકો છે કોર્પોરેશનના પદાધિકારીઓને કહીશ 70% જેટલો કાપ મૂકવામાં આવશે. આ પહેલો ધડાકો એને કરી દીધો, એટલે એને આવતા વેત જ એના તેવર જે છે એ બતાવી દીધા. અને આ જ જરૂર છે ભારતીય જનતા પાર્ટીને અત્યારે, કે ચૂંટણીનો વર્ષ છે ત્યારે એવા ચહેરા બજારમાં મૂકવા છે એને કે જે કમસે કમ એક છાપ જે ઉપસાવે કે પક્ષ જે છે નીતિ રીતિમાં માને છે, ભ્રષ્ટાચાર વિરોધી છે, પછી સર્વને સાથે લઈને ચાલે છે, વગેરે વગેરે. જેમ અહીંયા આવું થયું તો ત્યાં તમારી જાણ ખાતર ભાવનગરમાં તમે જુઓ, મારા ખ્યાલથી કદાચિત પહેલા એવા બન્યા હશે, ઉષાબેન કરીને સિંધી સમાજમાંથી આવતી દીકરી છે, એ મેયર બન્યા છે. સિંધી સમાજ એ પારસી સમાજની જેમ સિંધી સમાજ આમ જુઓ તો લઘુમતી જેવો છે, અને ભાવનગરમાં તો નેત્ર ક્ષત્રિયોને કોઈ દી અવગણી શકાય એમ જ નથી. ભાવનગરનું નામ જ ગોહિલવાડ છે, તો પણ ત્યાં ઉષાબેન જે છે, નહીતર ત્યાં વર્ષાબા કરીને છે એનું નામ ચાલતું હતું, એને બદલે ઉષાબેન સિંધી એને ટૂંકમાં મેયર બનાવવામાં આવ્યા. તો સરકારનું હવે પછીનું ફોકસ જે છે તમામ પોલિટિકલી નિયુક્તિમાં 2027 નું, અને એમાં નેહલ શુક્લને રાજકોટના મેયર બનાવીને એક બિલકુલ સટીક કામ એને કર્યું, જેથી કરીને જનતા ઉપર પ્રભાવ, મેં કીધું ને આ ચહેરો હોય છે મેયર એટલે પ્રથમ નાગરિક. અહીંયા કોઈ પણ કાર્યક્રમ થાય એની સીટ હંમેશા વચ્ચે પડે. તો નેહલ શુક્લનું આ રીતે, અને પછી બાકીના જે 5 હોદ્દા જે છે એમાં જુઓ, એક બ્રાહ્મણ છે નેહલ શુક્લ, તો બાકી એક રઘુવંશી છે જે સૌથી મોટી કાસ્ટ બીજી ગણાય છે. અને બધાને એવી ઈચ્છા, ધારાસભ્ય વખતે તમે જુઓ બહુ મોટો લોચો થયેલો, બધા રઘુવંશી સમાજે ઓહા પોહ મચે, સંમેલનો બોલાવ્યા હતા, ધારાસભામાં અમારી આટલી બધી સંખ્યા હોવા છતાં કેમ અમને ટિકિટ ન મળે વગેરે. તો અને હોદ્દેદારો કોર્પોરેશનમાં અમને કેમ ટિકિટ જોઈએ એવી ન મળી, અને અમારા પુરુષ એટલે દક્ષાબેન તો સ્ત્રી છે, દક્ષાબેન વસાણી રઘુવંશી, એને અત્યારે આ લોકોએ ડેપ્યુટી બનાવ્યા ખરા, પણ એ પેલા બહુ મોટો ઉહાપોહ મચેલો, સંમેલનો થયેલા રઘુવંશી સમાજના. તો નેહલ શુક્લ બ્રાહ્મણ, દક્ષાબેન રઘુવંશી, પરેશ પીપળિયા ને હિરેન ખીમાણીયા પાટીદાર સૌથી મોટો સમૂહ તો છે મતદારોમાં, એટલે બેયને બુદ્ધિપૂર્વક સમાવી લેવામાં આવ્યા. અને ક્ષત્રિય સમાજે કઈ ન કહી શકે. સંજયસિંહ રાણા, એવું ન હાલે કે કાલે વાર કોઈ એમ કે તમે નરેન્દ્રસિંહ જાડેજાને કોરાણે મૂકીને ક્ષત્રિય સમાજનો ખોફ વહરી લીધો. નરેન્દ્રસિંહ બાપુ ગયા વખતે ડેપ્યુટી હતા, એટલે આ વખતે સંજયસિંહ રાણાને દંડક બનાવ્યા, વીપ આપી શકે એવા.
આમ એને કોમ્યુનિટી વાઇઝ પણ બધાનું સંકલન કરવામાં ભારતીય જનતા પાર્ટીએ ખેલ વ્યવસ્થિત પાડ્યો અને આપની જાણ ખાતર ભાઈ નેહલ શુક્લને મેયર બનાવીને એવી એક સંકેત આપ્યો. હવે હું તમને જે વાત કરવા જાઉં છું એ બીજી વાત છે. સંકેત એવો મળે છે મયુરભાઈ, સંભવ છે કે રાજ્યસભાની 4 બેઠકો પૈકી 1 બેઠક એના દાવેદાર તરીકે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન નું પણ નામ હોટ ફેવરિટ બને. આ સૌથી મોટો સંકેત છે નેહલભાઈના મેયર પદે આવવાથી. એનો અર્થ એમ થયો કે રાજકોટ અને સૌરાષ્ટ્રની આખી જે પોલિટિકલી ઝોન જે છે, જેમાં વિજય રૂપાણી પ્રત્યે સિમ્પથી ધરાવનારો મોટો વર્ગ છે, એને હવે સાધવાની કોશિશ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એને સાધવાની કોશિશના ભાગરૂપે, કારણ કે નવો ફાલ જે આવ્યો હતો એ એટલો ટકાઉ નહોતો. એ હોદ્દા આધારિત સીન સપાટા કરી લીધા, પણ એનું ગ્રાસરૂટ લેવલ ઉપર એટલી ઉપજણ નથી જેટલી વિજય રૂપાણીના વખતમાં રૂપાણી અને એના જૂથની હતી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જીર્ણ શીર્ણ હાલત થઈ ગઈ હતી. તમે જુઓ, પહેલી વખત એવું બન્યું હતું કે પક્ષના પદાધિકારીઓ રાજ્ય કક્ષાના નિમાણામાં ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટનો એક પણ માણસ નહોતો. હવે રાજકોટને તમે કાઢી લ્યો, જેમ રામાયણમાંથી સીતા કાઢી લ્યો, મહાભારતમાંથી દ્રૌપદી કાઢી લ્યો, વૃક્ષમાંથી પીપળો કાઢી લ્યો, પ્રાણી પશુમાંથી સિંહ અને ગાય કાઢી લ્યો, અને કાંઈ ન વધે, એવી રીતે સૌરાષ્ટ્રના રાજકારણમાંથી રાજકોટની બાદબાકી કરો તો કાંઈ ન વધે. એને બદલે પહેલી વાર એવું થયેલું કે આ રાજકોટ આખું જે હાંસિયામાં ધકેલાઈ ગયું હતું. જ્યારે કે ધરાતલ હકીકત જુદી હતી કે અહીંયા વિજય રૂપાણી અથવા એનું ગ્રુપ, વિજયભાઈ તો દેવ થઈ ગયા પછી એની સિમ્પથી વાળું આવ્યું, પણ એનું ગ્રુપ હજી ધરાતલ છે. બાકી બધા જેટલા લોકો આવ્યા હતા પદાધિકારીઓ તરીકે, એ બધા હોદ્દાની રૂએ સીન સપાટા કરી લીધા, પણ એનું ગ્રાસરૂટ લેવલ ઉપર એટલું માન નતું જેટલું હોવું જોઈએ એક પક્ષને. એ કડીમાં નેહલ શુક્લ પણ ટ્રમ્પ કાર્ડ જેવું સાબિત થઈ શકે અને ઇન ફ્યુચર અંજલિબેન રૂપાણી જે છે એને કદાચ રાજ્યસભાની ટિકિટ મળે તો નવાય નહીં. સર, જે પ્રમાણે ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે કે અંજલિબેન રૂપાણી છે તેઓ જ નેહલ ભાઈ શુક્લ માટે મેયર પદ લાવ્યા છે, કારણ કે તેઓ સીધા જ મેયર બન્યા બાદ કોર્પોરેશન થી તેમના ઘરે પણ પહોંચ્યા અને વિજયભાઈના અને અંજલિબેનના આશીર્વાદ પણ લીધા અને અંજલિબેને તેમણે વિજય તિલક પણ કર્યું. તો પછી મારી વાત તો ઓર જરાક વધુ જાડી થઈ એમ કે તો હાલે. હું એ જ તો કહી રહ્યો છું કે જો એમ, અને એને જો વિજયભાઈના અંજલિ એટલે સ્વર્ગીય વિજયભાઈ અને અત્યારે અંજલિબેન એના આશીર્વાદ લીધા અને એને વિજય તિલક, વિજય ઇન્વર્ટેડ કોમામાં વિજય તિલક કર્યું હોય તો એનો અર્થ એમ હું જે કહું છું એ જ છે કે આ રસ્તો જે છે કે પેલા જેમ કહેવાતું હતું કે પીએમ થવું હોય દિલ્હીનો રસ્તો છે ને એ વાયા ઉત્તર પ્રદેશ જ જાય, એમ અત્યારે પણ તમે જેમ કહો છો તેમ વિજયભાઈ ના એટલે અંજલિબેને જ જો આ નેહલ શુક્લને મેયર બનાવવામાં બિલકુલ સક્રિય ભૂમિકા ભજવી હોય તો એનો અર્થ જે હું કઉ છું એ જ થયું કે હવે જે હાંસિયામાં ધકેલાયેલું ગણાતું તું જૂથ એ હવે પાછું ફ્રન્ટ ફૂટ ઉપર આવી ગયું છે. અને મારી દ્રષ્ટિએ તો આમ જુઓ તો કશું ખોટું નથી, કારણ કે આનું વાવેતર વર્ષો જૂનું હતું ને. ચિમનભાઈ શુક્લ કયો, વિજયભાઈ રૂપાણી કયો, વજુભાઈ વાળા કયો, આ બધા જ લોકોનું જે છે વર્ષો ભારતીય જનતા પાર્ટીમાં એનું યોગદાન, અને એ લોકો કેશુભાઈ પટેલ તમે જુઓ, આ બધા લોકો જે છે એનું યોગદાન પરાકાષ્ઠા ભર્યું છે, સમજી લ્યો. લાભાલાભ પછીની ઘટના છે, પણ વાવેતર તો એને કર્યું હતું જેને લણવાનો પછી અધિકાર હતો. હવે એને તમે હાસ્યમાં ધકેલાનો બીજા ભાદરવાના ભીંડા જેવા ઉભા થાય માની લ્યો તો એનાથી કઈ ઘટાટો વનરાય જે છે એ છાંયડા ભીંડાના છાંયે કઈ હજારો પશુ પક્ષી કોઈ છાંયડો મેળવી ન શકે, એ તો વડલો હોય તો મેળવી શકે. એટલે આ બધું જે જૂથ હતું, વિજયભાઈ રૂપાણી કયો, વજુભાઈ વાળા કયો, ચિમનભાઈ શુક્લ કયો, બરાબર, આ બધા લોકો જે છે ભૂતકાળમાં એક સિંધી સમાજના એના અગ્રણી, તો હું ખાલી અત્યારે નામ જ ભૂલી ગયો છું, બહુ મોટા નામ હતા, તમારા જન્મ પહેલાની વાત કરું છું, જે કેશુભાઈ પટેલ અને ચિમનભાઈ શુક્લ ને ઈ જમાનાના તમને કહું છું. એ હા જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હતા ને પેથુમલ આહેજા
હવે આ બધા લોકોએ પ્રાણ રેડ્યા હતા ભારતીય જનતા પાર્ટીને ઉભું કરવામાં, અને વચ્ચેનો એક ફેસ આવ્યો તો CR પાટીલ ત્યારે અહીંયા પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે રૂપાણી જૂથનું હાસ્યામાં ધકેલાઈ ગયા હતા, અને બાકી બધા જ લોકો ફ્રન્ટ ફૂટ ઉપર આવી ગયા હતા. હવે રિબાઉન્ડ થઈ રહ્યું છે આખું, કે ચૂંટણીનો વર્ષ છે ને જેને ધરાતલ જેની પેઠ છે, જેને ગ્રાસરૂટ લેવલ ઉપર જેને વ્યવસ્થા છે, એ લોકો હવે તમારી જાણ ખાતર ફ્રન્ટ ફૂટ ઉપર આવે, કારણ કે ઈ ચહેરા અને ઈ નામ ઈ જાણીતું છે ને સિમ્પથી ધરાવનારું છે. એટલે નેહલ શુક્લની જે અત્યારે નિમણૂક થઈ છે એ ટ્રમ્પ કાર્ડ જેવી છે, એટલે હુકમના એકા જેવી. ભલે છેલ્લી ઘડીએ કરી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીએ 2027 ની ચૂંટણી લડવી છે. સૌરાષ્ટ્રમાં, રાજકોટ અને સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી નેહલ શુક્લને મૂકી, અને હવે હજી પણ કહું છું કે અંજલિબેનને પણ ધારો કે રાજ્યસભામાં લઈ જાય તો એક બહુ મોટી અસર કરશે, એમાં કોઈ શંકા નથી. કે ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટીમાં જેણે ખરેખર પાયાના કામ કર્યા હોય એ લોકોમાં પાછી એક આશાનો સંચાર થશે કે પક્ષ અમને ભૂલ્યો નથી. એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેવી વાતો છે. એટલે આ નિમણૂક જે છે એ આમ તમે જુઓ તો આટલું વિસ્તૃતીકરણ રીતે જુઓ તો બહુ મોટો પોલિટિકલી એ લોકોનો દાવ પણ છે, જે સફળ થઈ શકે એમાં કોઈ શંકા નથી. જી સર, ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપવા બદલ. નમસ્કાર.